આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે જે પરિપત્ર કર્યો છે કે શાળાની 100 મીટર ત્રિજ્યાની અંદર જો તમાકુનું વેચાણ થતું હશે તો એ શિક્ષકની જવાબદારી છે. તો ભાઈ શિક્ષકની જવાબદારી કેવી રીતે? ગામ લોકો ડાયરેક્ટ સંઘર્ષમાં ઉતરવાની વાત થઈ છે. લગભગ બધાને ખબર છે કે 100 મીટરની ત્રિજ્યામાં આખું ગામ આવતું હોય જ્યાં તમાકુનું વેચાણ થતું જ હોય છે. તો અમને શા માટે સંઘર્ષમાં ઉતારવામાં આવે? અમને ભણાવવા દો છોકરાઓને. નત નવા આવા પરિપત્ર કરી અને એક શિક્ષણનું જે ફોકસ અમારું છે એ અલગ જગ્યાએ આવે છે. તો અમારો આ વિરોધ છે કે પરિપત્ર ન કરે. આ કામગીરી નશાબંધીની છે, તો નશાબંધી ડિપાર્ટમેન્ટને તમે સોંપી છે. એના વ્યવસાયને અટકાવવા જ્યારે કોઈ શિક્ષક જશે 100 મીટરની ત્રિજ્યામાં ચોક્કસ તમાકુનું વેચાણ ન થવું જોઈએ, પણ એ માટેની જાગૃતિ કેળવવાનું કામ, એને અટકાવવાનું કામ શિક્ષકોનું નથી. એ કામ પંચાયતના કર્મચારીઓ, નશાબંધી ખાતું, એ બધું પોલીસ વિભાગની સાથે સંકલન કરીને કરે તો એ વધારે સારું રહેશે. શિક્ષકોને પોતાનું ધ્યાન બાળકોના અભ્યાસમાં કેન્દ્રિત થવા દે. હમણાં જ એસઆઈઆરની કામગીરી પૂરી થઈ, વસ્તી ગણતરીની કામગીરી હવે આવવાની છે, પંચાયતોની ચૂંટણી આવશે, તો એ બધા કામોમાં જ્યારે શિક્ષકો રોકાશે તો બાળકોના અભ્યાસના ભવિષ્યને ખૂબ ચોક્કસ અસર પડશે અને આવી બાબતો શિક્ષકોના માનસને બીજી દિશામાં લઈ જાય છે. અમારા સંઘના હોદ્દેદારો દ્વારા ડીડીઓ સાહેબને મળી અને રજૂઆત કરવા માટે ગયા હતા. કાલ સાહેબ કોઈ કામ સબબ બહાર હતા, મળી શકાણું નથી. અમારો લેટર છે એને ઇન્વેટ કરાવી આપ્યો છે. આગામી સોમવારથી જો આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો આવેદનપત્ર અમે રેલી સ્વરૂપે સાહેબને આપવા માટેનું વિચારેલ છે. એથી પણ વિશેષ જો કાંઈ નહીં થાય તો ગાંધીજી માર્ગે જે કાંઈ પણ નિયમોની મર્યાદામાં રહીને કરવાનું થશે એ શિક્ષક સંઘ મારફત કરવામાં આવશે. નાનું ગામ હોય તો સ્વાભાવિક છે કે 1-2 દુકાનો હોય. મોટા ગામમાં મોટાભાગની દુકાનો બસ સ્ટેન્ડની પાસમાં આજુબાજુમાં શાળા હોય તો બસ સ્ટેન્ડ ઉપર ચાની કેબિન હોય તો સ્વાભાવિક છે કે હું ને તમે બેય સમજી શકીએ છીએ કે દુકાનો તો હોવાની જ છે. અને શિક્ષક સીધો ડાયરેક્ટ ગામના સંપર્કમાં જ હોય, કારણ કે બધા જ વાલીઓ સાથે, ને આના કારણે વાલીઓ સાથે પણ ઘર્ષણ થવાની શક્યતા સાથે ઘર્ષણ થાય. બીજું કે જે સ્થાનિક લોકલ દુકાનદાર હોય એની સાથે સંઘર્ષ થાય છે. એટલે દંડ ઉઘરાવવાની જે અમને જે ઓથોરિટી આપી છે, જે કામગીરી સોંપવામાં આવી છે, એમાંથી અમને મુક્તિ આપો એવી અમારી લાગણી છે.